નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી આજે આપણે મળ્યા છીએ જૂન માસના ખેતી કાર્યો સાથે. ખેતી કાર્યોનું સંકલન કર્યું છે ડૉક્ટર G.R. ગોહિલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા. તો ચાલો મિત્રો જોઈએ જૂન માસના ખેતી કાર્યો. સૌથી પહેલા વાત કરશું આપણે ધાન્ય પાકોની. ધાન્ય પાકો વાવતા પહેલા આપણે જમીન માટેની વાત કરીએ તો જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ તેમજ પાકનું વાવેતર કરો. ડાંગર. ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે પૃષ્ઠ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો. ડાંગરમાં વહેલી પાકતી જાત ઓરણ માટે GR 589 IR 28 ઉપયોગ કરો. ઓરણ માટે 60 34 36 GR 3589 અંબિકા રત્ના IR 28 નો ઉપયોગ કરો. ડાંગરની ફેર રોપણી માટે GR 4 6 7 8 11 12 13 101 102 103 194 ગુર્જરી SLR 51214 દાંડી ઉપયોગ કરો. ક્ષારીય જમીનની જાત દાંડી GNR 234 છે. મોડી પાકની જાતો મસૂરી GR 101 102 103 104. નર્મદા ડાંગર માટે શ્રી પદ્ધતિ અપનાવો. ડાંગરમાં ભાસ્મકતાવાળા પાણીમાં પિયત હેઠળની જમીનમાં જીપ્સમ ઉમેરવું તેમજ સેન્દ્રિય ખાતર આપવું. હવે વાત કરીશું નાગલીની. ગુજરાત નાગલી 1 2 3 4 અથવા GNN 7 જાતનું વાવેતર કરવું. વાત કરીશું બાજરીની. મોડી પાકતી GHB 558 732, મધ્યમ પાકતી GHB 744 905, વહેલી પાકતી GHB 538 719 757. ખાતરમાં હેક્ટર દીઠ 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાપરવું. વાત કરીશું અળસીની. મહારાષ્ટ્રના નાગપુર કેન્દ્રથી અળસીની વિવિધ જાતો જેવી કે NL 97, NL 142, ઝોન 3 પિયત માટે NL 165, ઝોન 3 પિયત માટે તેમજ PKVNL 260 ખેડૂતોના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. હવે વાત કરીએ તેલીબિયા પાકોની. મગફળીમાં વેલડી જાત GAUG 10, GG 11 13 15 16, GJG 17 પસંદગી કરી વાવેતર કરો. અર્ધવેલડી જાત GG 20 21 22 પસંદગી કરી વાવેતર કરો. ઉભળી જાત GG 2 3 5 6 7 31, GJG 32 34 TG 26, TAG 37 TPG 41 પસંદગી કરી વાવેતર કરો. મગફળીમાં ધેણ અથવા સફેદ મુંડા માટે જમીન માવજત કરી ન હોય અને ઉધઈ પણ આવતી હોય તો ઇમિડાક્લોપ્રિડ, થાયોમિકોઝામ અથવા ક્લોરપાયરીફોસ 20% EC માહે કોઈ પણ એક દવા પસંદ કરી 1 કિલોગ્રામ દીઠ 25 મિલી દવા બીજને વાવતા પહેલા 3-4 કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સૂકવી વાવેતર કરવું. મગફળીમાં પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો. મગફળીમાં હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 12.5, 25 અને 50 કિલોગ્રામ NPK આપવું. મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વિસ્તારમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક, મિશ્ર પાક અથવા રિલે પાક પદ્ધતિ લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે. વાત કરીએ તલ પાકમાં મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા હાર્જિયામનો બીજનો પટ આપવો. તલમાં તલ ગુજરાત 1 2 4 સફેદ અથવા ગુજરાત તલ 10 કાળાનું વાવેતર કરવું. આંતરપાક પદ્ધતિમાં 1 હાર તુવેર વચ્ચે 2 હાર તલનું વાવેતર કરવું. હવે વાત કરીએ સોયાબીનની. NRC 37, અહલ્યા 4,
ગુજરાત સોયાબીન 1, 2, 3, GJS 3, દક્ષિણ ગુજરાત માટે ગુજરાત સોયાબીન 2, 3નું વાવેતર કરો. ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ખાસ સોયાબીન 1, 2 અને 3નું વાવેતર જ કરવું. સોયાબીનમાં હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 30/60/30 કિલો NPK આપવું. બિયારણનો દર 50 થી 60 કિલો હેક્ટર દીઠ રાખવો. વાત કરીશું રોકડિયા પાકોની. તેમાં જોઈએ કપાસ પાક. કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું. છતાં નવી જાત વાવવી હોય તો થોડા વિસ્તારમાં જ વાવેતર કરવું. કપાસમાં ભાસ્મિક અને ખારી ભાસ્મિક જમીનમાં કેલ્શિયમ, એમોનિયમ, નાઇટ્રેટ અને DAP ખાતર આપવાથી ફાયદો થાય છે. કપાસમાં પાયાના ખાતરો વાવેતર પહેલા આપવા. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 180, 37.50, 112.50 કિલો NPK આપવું. કપાસ પાકમાં ચોમાસાની અનિયમિતતા તેમજ રોગ જીવાતોના કારણે કપાસ નિષ્ફળ જવાને શક્યતા રહે તેવા સમયે આંતરપાક પદ્ધતિ અપનાવવી જરૂરી છે. કપાસના બીજને વાવતા પહેલા પેકેટ દીઠ 40 ગ્રામ એઝેક્ટોબેક્ટર અને 40 ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલાઇઝિંગ બેક્ટેરિયા કલ્ચરનો પટ આપી 30 મિનિટ સુધી છાંયડામાં સૂકવીને વાવણી કરો. વાત કરીશું કઠોળ પાકોની. સૌ પ્રથમ તેમાં જોઈએ તુવેર. ગુજરાત તુવેર 1, 100, 101, 102, 103, ગુજરાત તુવેર શંકર 1, ગુજરાત તુવેર 1, BDN 2 અને વૈશાલી જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. મગ. ગુજરાત મગ 2, 3, 4 અથવા K851નું વાવેતર કરવું. રિઝોબિયમ કલ્ચરનો પટ આપવો. 90 કિલો પ્રતિ હેક્ટર DAP આપવું. કઠોળ પાકમાં અડદ. T9, ગુજરાત અડદ 1 અથવા TPU 4નું વાવેતર કરવું. મિત્રો, આપ અત્યારે જોઈ રહ્યા છો કૃષિ વત્સલમ YouTube ચેનલના માધ્યમથી જૂન માસના ખેતી કાર્યો. જૂન માસના ખેતી કાર્યો ડૉક્ટર GR ગોહિલ સાહેબે સુંદર મજાનું સંપુટ આપણા માટે તૈયાર કર્યું છે અને આ માસમાં આપણે કયા કયા પ્રકારના ખેતી કાર્યો કરવા પડશે તે અંગેની માહિતી આપી છે. મિત્રો, આ માહિતી તમને તો ઉપયોગી થતી જ હશે, સાથે સાથે તમારા મિત્રો, ખેડૂત મિત્રોને આ માહિતી પહોંચે તે માટે તમે આ વિડીયોને શેર કરો અને તેમને પણ આ માહિતી સભર કરો, જેથી કરીને તે પણ આ ખેતી કાર્યોનો લાભ લઈ શકે. તો મિત્રો, આપણે આગળ વધીએ. તેમાં જોઈએ શાકભાજી પાકો. શાકભાજીમાં પરભણી ક્રાંતિ, હિસ્સાર ઉન્નત, ગુજરાત હાઇબ્રિડ ભીંડા 1, ગુજરાત ભીંડા 2, વર્ષા ઉપહાર, VRO 3, DVR 2, 3, GO 3, GJOH 2, 3, 4, GJO 3, GAO 5 ભીંડાનું વાવેતર કરવું. GJSG 2 ગલકાના વાવેતર કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત માટે સુરતી રવૈયા ગુલાબી તેમજ અન્ય વિસ્તાર માટે PLR 1, GJB 2, પૂષા હાઇબ્રિડ 5, 6, ગુજરાત આણંદ લંબગોળ, ગુજરાત લંબા રીંગણા 1, ગુજરાત જુનાગઢ રીંગણા 2 માંથી કોઈ પણ એક જાતનું રીંગણા માટે વાવેતર કરવું. દૂધીની વાત કરીએ તો આનંદ દૂધી 1, પૂષા શંકર 3, પંજાબ ગોળ, અરકા બહાર પૂષા, નવીનમાંથી કોઈ પણ એક દૂધીની જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. શાકભાજીમાં ચોમાસુ ડુંગળીના વાવેતર માટે નાસિક 53, એગ્રીફાઉન્ડ ડાર્ક રેટ, ભીમારાજ, ભીમા સુપર, બસવંત 790, અરકા કલ્યાણ, એગ્રીફાઉન્ડ લાઇન ડેટા રેટ, જુનાગઢ લોકલ, પીડીપત્તી, તળાજા લાલ ગુજરાત, સફેદ ડુંગળી 1, ગુજરાત જુનાગઢ લાલ ડુંગળી 11 અને 2, 3, 4, 1 પૂષા રેટ અને અરકા નિકેતન તેમજ હાઇબ્રિડ જાતોમાં બીજો શીતલ, સેમનિસ, સનસીડ, મહિકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
ક્ષાર સહનશીલ પાકોમાં ડાંગર, કપાસ, સુગર બીટ તેનું વાવેતર કરવું. વાત કરીશું બાગાયત પાકોની. દક્ષિણ ગુજરાત માટે ગ્રાન્ટ 9 જાતનું વાવેતર કરવું. કેળના રોપા તૈયાર કરવા માટે મેક્રો પ્રોપોગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો. બાગાયત પાકમાં દાડમ, ધોળકા, ભાવનગરી, G137, ભગવો જાતનું વાવેતર કરવું. બોરમાં ગોલા તથા સુરતી કાંઠા જાતનું વાવેતર કરવું. આંબા પાકમાં આંબામાંથી ફળ ઉતારી લીધા બાદ ઝાડ ઉપર યુરિયા 2% છંટકાવ કરવો. સૂકી ડાળીઓ, માલ ફોર્મેશન વગેરે કાપીને નાશ કરવો. લીંબુના પાનની કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ 4 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય ત્યાર પછી 15 દિવસ પછી છંટકાવ કરવો. જામફળની વાત કરીએ તો લખનઉ 49 સરદાર જાતનું વાવેતર કરવું હિતાવહ છે. હવે વાત કરીશું ખેતીની સાથે સાથે પશુપાલનની. જાનવર ગરમીમાં આવ્યેથી 12 થી 18 કલાક દરમિયાન ખેડવવું કે કૃત્રિમ બીજદાન કરવું. શક્ય હોય તો 8 થી 10 કલાકના અંતરે 2 વખત બીજદાન કરવું. ગરમીની સિઝનમાં ભેંસને રોજ નવડાવવાથી દૂધ ઉત્પાદન વધે છે. ઘાસચારાની વાત કરીએ તો ઘાસચારાની મકાઈ માટે જાત ગંગા સફેદ 2-5, ફાર્મ સમેરી ગુજરાત મકાઈ 1-2-3-4, પાયોનિયર હાઇબ્રિડ વિજય કમ્પોઝિટ, વિક્રમ કમ્પોઝિટ, ફાર્મ સમેરી અને આફ્રિકન ટોલનું વાવેતર કરવું. જુવારની વાત કરીએ તો જુવાર સૂકી ખેતીવાળાએ GNJ1નું વાવેતર કરવું. વધુ વરસાદવાળા વિસ્તારમાં ગુજરાત જુવાર 42નું વાવેતર કરવું. આપણે આટલું અવશ્ય કરીશું. બિયારણને વાવેતર પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો. મિત્રો, ખાસ બિયારણ ખરીદતી વખતે આપણે ખાસ આ પ્રકારની કાળજી રાખીશું. વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ સંકર જાતોનું જ બીજ ખરીદવું. બીજું, સુધારેલ સંકર જાતોનું બિયારણ હંમેશા ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ નિગમના માન્ય ડીલરો પાસેથી જ ખરીદવું. બિયારણના પેકિંગ ઉપર બીજ પ્રમાણિત એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી. ચોથું, શક્ય હોય ત્યાં સુધી ટૂથપ્રૂફ બિયારણને બદલે સર્ટિફાઈડ બિયારણ જ ખરીદવું. પાંચમું, બિયારણના પેકિંગ ઉપર ઉત્પાદન કોણ કરે છે તે તપાસીને જ ખરીદવું. છઠ્ઠું, ખરીદી કરતી વખતે પેકિંગ ઉપર બીજના સ્ફૂર્ણના ટકા દર્શાવેલ હોય તેમજ તે કઈ સાલનું બિયારણ ઉત્પાદન છે તે પણ દર્શાવેલ હોય તે જોઈ ચકાસીને જ ખરીદવું. સાતમું, સુધારેલ જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખી તૈયાર કરી શકે છે, તેથી દર વખતે સુધારેલ જાતોનું બિયારણ ખરીદવાની જરૂર રહેતી નથી. આઠમું, સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા જ ખરીદવાના હોય છે, તેથી જે ખેડૂત તેમના ખેત પર વાવવામાં આવેલા આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજા વર્ષે કરવો નહીં. નવમું, બિયારણની થેલી ઉપર સીલ ટેગ લગાવેલ છે કે નહીં તે ચકાસીને જ લેવું. તો મિત્રો, જૂન માસમાં એટલે કે આપણે ખરીફ સિઝન શરૂ થવાની છે. જૂન માસમાં કયા કયા પ્રકારના આપણે ખેતી કાર્યો કરીશું, કયા પ્રકારનું વાવેતર કરીશું, કઈ પદ્ધતિથી વાવેતર કરીશું, જમીનની તૈયારી આપણી કેવી હોવી જોઈએ, કઈ રીતે આપણે બીજને પટ આપીશું, આ તમામ પ્રકારની માહિતી જે છે એ આપણને ડૉક્ટર GR ગોહિલ કે જેઓ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં ફરજ બજાવી ચૂક્યા છે અને જેઓ આપણા માટે આ ખાસ ખેતી કાર્યો તૈયાર કરે છે. તો મિત્રો, તમને આ ખેતી કાર્યો ખૂબ જ ઉપયોગી થશે અને આ પ્રકારના ખેતી કાર્યોમાં આપણે કંઈ પણ જરૂરિયાત હોય તો આપ કોમેન્ટમાં અમને માહિતી મોકલી શકો છો. અમે તેમની અંદરથી પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ બાબતો એટલે કે જૂન માસના ખેતી કાર્યો અહીંયા પૂર્ણ થાય છે.
આ પ્રકારે ખેતી કરજો અને આગળ વધજો. સાથે સાથે જુલાઈ માસના ખેતી માટે ફરીથી આપણે મળીશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.